હેલો ફ્રેન્ડ્સ, જલપાની રસોઈમાં આપ સૌનું સ્વાગત છે। તો આજે આપણે બનાવીશું ગુલાબજામુન। આ ગુલાબજામુન ઇન્સ્ટન્ટ મિક્સમાંથી બનાવેલા છે। ઘરે કોઈ મહેમાન આવવાના હોય અને તાત્કાલિક તમારે બનાવવા હોય તો આ પેકેટમાંથી તમે સરળ રીતે ઘરે બનાવી શકો છો અને બિલકુલ બજાર જેવા જ નરમ અને સોફ્ટ બને છે। અહીંયા મેં ગુલાબજામુન માટે ઉત્તમનું ગુલાબજામુન ઇન્સ્ટન્ટ મિક્સ લીધેલું છે, જે 250 ગ્રામનું છે। એક બાઉલમાં આપણે પેકેટમાંથી બધો જ લોટ કાઢી લઈશું અને હાથથી આપણે મસળી લઈશું લોટને, જેથી કરીને અંદર કોઈ ગાંઠ હોય તો એ રહી જાય નહીં। અને થોડું થોડું દૂધ ઉમેરતા જઈને આપણે નરમ હાથે આ લોટ બાંધી દઈશું અને જરૂર પ્રમાણે થોડું દૂધ ઉમેરતા જવાનું છે અને આપણે અહીંયા સારી રીતે લોટ બાંધી લઈશું। તો અહીંયા લોટ તૈયાર છે। હવે ગુલાબજામુન માટે આપણે હથેળીમાં થોડું તેલ લઈ લઈશું, જેથી કરીને લોટ હથેળીમાં ચોંટી ના જાય અને નાના નાના બોલ્સ તમારી સાઈઝ પ્રમાણે તમે બોલ્સ બનાવી શકો છો। તો અહીંયા મેં આવી રીતે નાના નાના બોલ્સ ગુલાબજામુનના બનાવી લીધેલા છે। તો બધા જ લોટના આવી રીતે બોલ્સ બનાવી દઈશું। તો અહીંયા ગુલાબજામુન રેડી છે, તમે જોઈ શકો છો, એકદમ સરસ થઈ ગયા છે તૈયાર। તો આપણે એક કઢાઈમાં તેલ ગરમ મૂકી દઈશું। તમે ઘી પણ આમાં યુઝ કરી શકો છો, પણ અમને ઘીના બહુ સારા નથી લાગતા, જેથી મેં અહીંયા તેલ યુઝ કરેલું છે। મોસ્ટ ઓફ બધા ઘીમાં જ તળે છે, પણ મેં અહીંયા તેલમાં તળેલા છે। તો બ્રાઉન કલરના થાય ત્યાં સુધી આપણે ગુલાબજામુન તળી લઈશું। તો બ્રાઉન કલરના થઈ ગયા છે, તમે જોઈ શકો છો। એકદમ બ્રાઉન કલર થઈ જાય પછી આપણે ગુલાબજામુન કાઢી લઈશું અને આવી રીતે જ બધા ગુલાબજામુનને તળી લઈશું। તો અહીંયા બધા ગુલાબજામુન મેં તળી લીધેલા છે, તમે જોઈ શકો છો। હવે એક બાઉલમાં આપણે ચાસણી માટે પાણી લઈશું। મેં અહીંયા 1.5 ગ્લાસ પાણી લીધેલું છે ચાસણી માટે અને 250 ગ્રામનું પેકેટ હતું તો મેં અહીંયા 200 ગ્રામ ખાંડ લીધેલી છે। એ ખાંડને પણ થોડું પાણી ગરમ થાય એટલે એડ કરી દઈશું અને સારી રીતે હલાવી લઈશું અને ચાસણીને આપણી ઉકળવા દઈશું। વચ્ચે વચ્ચે થોડી વાર હલાવતા જઈશું ચાસણીને। થોડું ઉકળી જાય પછી એમાં ઇલાયચીનો પાવડર નાખી દઈશું અને હલાવી લઈશું। તો વચ્ચે વચ્ચે અહીંયા હલાવતા રહેવાની છે ચાસણીને। આપણે આંગળી વડે જોઈએ એટલે ખ્યાલ આવી જાય છે કે ચાસણી થઈ ગઈ છે કે નહીં। ખાંડનું માપ જો સરખું હોય તો ચાસણી એકદમ સારી બને છે। તો અહીંયા આપણી ચાસણી તૈયાર છે અને થોડી ઠંડુ થાય એટલે આપણે ગુલાબજામુન નાખી દઈશું। તો અહીંયા તૈયાર છે। 2-3 કલાક પછી આપણા ગુલાબજામુન રેડી છે। તમે જોઈ શકો છો કે આપણા ગુલાબજામુન એકદમ સોફ્ટ અને એકદમ નરમ બનેલા છે। તો તૈયાર છે આપણા સોફ્ટ અને નરમ ગુલાબજામુન। આવી જ અવનવી રેસીપી માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરી દેજો। અને આ રેસીપી તમને કેવી લાગી એ જરૂરથી કોમેન્ટ કરજો અને મળીશું આપણે આવી જ અવનવી રેસીપી સાથે નેક્સ્ટ વિડીયોમાં। આજની કિચન ટિપ્સ: ઘઉંનો લોટ બાંધતી વખતે પાણીમાં થોડું દૂધ મિક્સ કરવાથી રોટલી વધારે સ્વાદિષ્ટ બને છે।